નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અને હાથ ફરજ બનાવતા કર્મચારીઓ તેમના માટે આ મહત્ત્વની અપડેટ આપવામાં આવે છે. અને મિત્રો, તમને આ ચેનલ પર ઉપયોગી બનશે. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોને 18 મહિનાનું બાકી ડીએ એરિયસ પર આવી એક મસ્ત અપડેટ. તો મિત્રો, સવારમાં લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું. તમે જાણો છો તેમ મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. કોરોના મહામારી દરમિયાન તેમાં મિત્રો ડીએ રોકી રાખવામાં આવ્યો હતો. તો મિત્રો, તેવામાં હજુ સુધી 18 મહિનાનું ડીએ હજુ આપવામાં આવી નથી. તેવામાં એક અપડેટ આપવામાં આવી છે. શું છે અપડેટ? તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો સૌપ્રથમ વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું. અવશ્ય જોઈન થઈ જજો. તમને રોજના રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. જે કોરોના મહામારી દરમિયાન તે નાણામંત્રી દ્વારા લેટેસ્ટ કહી શકાય કે તે સમયે 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું મિત્રો. ત્યારબાદ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી ઘણી અપીલ કરી રહ્યા છે. તેમને જે આંદોલન પણ કરી રહ્યા છે કે હવે તો દેશનું આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો તેમને પણ હવે 18 મહિનાનું ડીએ રોકી રાખે છે, પણ તે આપે ને એક સારી ન આપી શકે તો તેમની માગણી છે કે હપ્તા વાઇઝ પણ આપે, પરંતુ તેમને હવે જો ડીઆર 100% તેમને મળી જાય જેવી અપીલ કરવામાં આવી છે. પરંતુ મિત્રો, સરકાર દ્વારા કોઈ પણ નિવેદન, કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ડીએ કે ડીઆર બાબતે. તો મિત્રો, તેવામાં એક અપડેટ આપવામાં આવી છે. શું છે સંપૂર્ણ એ પણ જોઈ લે મિત્રો. સૌપ્રથમ તો ડીએ બાકી રકમ ચૂકવવાની બાકી છે મિત્રો. રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમની સ્થાયી સમિતિ 63મી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકી દેવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થામાં ડી અને મોંઘવારી ડીઆર બાકી ચૂકવવામાં સમાવેશ થાય છે. તો બેઠકમાં શિવ ગોપાલ મિશ્રા અને એમ રાઘવૈયા જ્યાં વરિષ્ઠ કર્મચારી નેતાઓ અને કર્મચારીઓને પક્ષ રજૂ કર્યો અને મોંઘવારી ભથ્થામાં બાકી ચૂકવવાની તેની જૂની માંગ ભારપૂર્વક દોહરાવી છે. તો મિત્રો, ડીએની બાકી ચૂકવવાની માંગમાં જે કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. એમાં જે સ્થાયી સમિતિ છે મિત્રો, રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમમાં 63મી બેઠકમાં આ મુદ્દો ચર્ચા કરવામાં આવ્યો હતો. તેમાં વરિષ્ઠ નેતા, આપણા જે વરિષ્ઠ કર્મચારી છે શિવ ગોપાલ મિશ્રા એમ રાઘવૈયા, એમને પણ જે મોંઘવારી ભથ્થામાં બાકી ચૂકવવાની રજૂઆત કરી હતી મિત્રો. તો 18 મહિનાનું ડીએડીએસ અંગે સરકાર શું વલણ છે એ પણ જોઈ લો મિત્રો. નાણામંત્રી દ્વારા બાબત પોતાના જૂના નિવેદન પુનરાવર્તિત કરતું કહે છે. કોવિડ-19 મહામારી કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. નાણાકીય વર્ષ 2020-21માં પણ સરકાર કલ્યાણકારી યોજનાઓ જ અનુભવ હતો. આવી સ્થિતિમાં ડીઆર બાકી રકમ ચૂકવણી શક્ય નથી મિત્રો. ત્યારબાદ 8મું પગાર પંચ પર જે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં બેઠકમાં 8મું પગાર પંચની રચના સંદર્ભમાં ટીઓઆર પર ચર્ચા કરવામાં આવી. કર્મચારી પ્રતિનિધિઓ, સરકાર કમિશન અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ટૂંક સમય કરવા માટે ટીઓઆર જારી કરવા વિનંતી કરી છે. સરકાર જવાબમાં આપ્યું કે કેટલાક સભ્યો નિમણૂક માટે સૂચના જારી કરવામાં આવી છે તે બાકી પ્રક્રિયા ચાલુ રાખે. કેન્દ્ર કર્મચારીઓ આશા છે કે 8મું પગાર પંચ ભલામણ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. જો તેનો વિલંબ થશે તો તેને બાકી રકમ સારી ચૂકવવામાં આવશે. કર્મચારીના વીમા યોજના પ્રસ્તાવ પર રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં બીજો મુદ્દો કેન્દ્ર સરકારના કર્મચારીઓની જૂથ વીમા યોજના હતો. ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે તેમાં વીમા યોજના એક અંગે નવો પ્રસ્તાવ કર્યો છે. તે ટૂંક સમય કર્મચારીના પક્ષ સાથે શેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.